તમારી માટે હું બેસ્ટ અને સારામાં સારી એટલે કે આવા જે મસ્ત અને સારામાં સારા પથ્થર નીકળે તો અહીંયા એક થરથી લઈ અને જે 50 થર સુધીનો જે થાલ નીકળે અને આ જે જમીન છે બરાબર, તો અહીંયા જે જમીન આવેલી છે આપણે કાદો છે બરાબર, તો એ કાદો વેચી નાખવાનો હોય, દઈ દેવાનો હોય મારા વાલા. તો આ તો હું ખાલી તમને આ જે ખાણ છે ને બાજુની તેના હું તમને જે લીડ કરેલી છે અને આ જે ઉપરનો માલ કાઢેલો છે ને અંદરનો જે પાણો છે ને તે હું તમને બતાડું. અને અહીંથી લઈ અને સેટ ધૂળનો ઢગલો છે ને ત્યાં સુધીની આ જમીન છે બરાબર, અને અંદર પણ જાજુ છે. અને આમાં આ જે જમીન છે ને તેમાં પણ 1 વીઘાનો કમ્પ્લીટ જે ખાડો ગારેલો છે અને ન્યાય પણ પાણા છે તે પણ હું તમને બતાડું. અને મારા વાલા આ જે જમીન છે ને જે ખાણ કરવી હોય ને એની માટે બેસ્ટ અને સારામાં સારી છે. તો પહેલાં તો એ પ્રશ્ન કે જેને ખેડવા લાયકની આ જમીન નથી, આ જે પણ લોકો ખાણના જે પાણા કાઢવા હોય અને જેને પથ્થરનો વેપાર કરવો હોય ને એની માટે બેસ્ટ અને સારામાં સારી આ જમીન છે મારા વાલા. તો આ જમીન છે ને તેમાં 1 વીઘાનો જે ખાડો કમ્પ્લીટ કરેલો પડ્યો બરાબર, અને પથ્થર પણ સારામાં સારો હોય, એમાં કાંઈ ઘટે નહીં, કેમ કે આજુબાજુમાં પથ્થર બધે બહુ સારામાં સારા છે. અને મારા વાલા તમે કેદીકના મને કહેતા હતા ને કે અમારે લાઈવ એટલે કે જે લાઈવ છે અને જે જમીનનો અમારે વિડીયો જોવો, તો આજ સ્પેશિયલ અમે લાઈવ પથ્થરની જમીન લઈને આવ્યા છે. તે પણ બેસ્ટ જમીન છે, સારામાં સારી જમીન છે. અને 40 થી 45 થર પાણાને નીકળે ને એવા પાણાની જે જમીન અમે લઈને આવ્યા છે. અને અહીંયા છે ને આજુબાજુમાં બધેય ખાણ્યું ચાલે. એક ખાણ તો મેં તમને બતાડી દીધી બરાબર. અને આ જે જમીન છે ને એમાં આપણે થોડું ઘણું બાવરું નાન તેને કાઢવાના હોય, એનું કારણ છે કે કાદો હોય ને ત્યાં એવી જમીન હોય. તો ચાલો અંદર હું તમને છે ને પહેલાં તો આજે અહીંયા આવી ગયો અહીં સુધી જે હેઠો બરાબર, અને અહીંયાથી છે ને આપણે અંદર ઘૂમરો મારતા આવીએ કેવું છે કેવું નથી. અને આજુબાજુના તમે લોકેશન પણ જોઈ શકો કે આજુબાજુના આ મસ્ત અને સારામાં સારા. અને જો કદાચ તમારે ખેતી કરવી હોય ને તો ખેતી લાયક પણ આ જમીન છે, અને હાવ ભાવમાં આપી દેવાની છે તમારા બજેટમાં બરાબર, એમાં કાંઈ ઘટે નહીં. અને તમે આજે છે ને પથ્થર તે પણ જોઈ શકો, અહીંથી ડાયરેક્ટ ઉપરથી પથ્થર આવી જાય બરાબર. એનું કારણ છે કે મસ્ત અને સારામાં સારા અહીંયા પથ્થરની જ બધી જમીન છે બરાબર, અહીંયા માટી આવતી નથી. તો આવી જમીન તમે કેદીકના ગોતતા હતા ને મારા વાલા, તો હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારી જમીન લઈને આવ્યો છું. તો આમાં અંદર તો બાવરું છે એટલે આપણે કોઈ બતાડી નહીં શકીએ, પણ આ જે કાદો છે ને એ મેં તમને બતાડી દીધો. અને આ જમીન છે ને 18 વીઘા જમીન છે બરાબર, 18 વીઘા જમીન છે. અને મારા વાલા જો જિલ્લાની વાત કરીએ ને તો આ જામનગર જિલ્લામાં આવેલી છે, જામજોધપુર તાલુકામાં આ જમીન આવેલી છે. અને આ જે ગામનો સર્વે નંબરની વાત કરીએ ને, આ જમીન વીઘાની વાત કરીએ ને મારા વાલા, તો 1 વીઘાના 7,51,000 રૂપિયો જે વીઘાના ભાવમાં આ જમીન આપી દેવાની છે, દઈ દેવાની છે મારા વાલા. પથ્થરની જમીન આવા ભાવમાં તમે ક્યાંય ગોતવા જશો ને તોય તમને મળશે નહીં. તમારે લેવી હોય તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં મારા વાલા. લલોઈ ગામનો સર્વે નંબર છે, ને જે પણ પથ્થરના પ્રેમી હોય ને મારા વાલા એની માટે બેસ્ટ અને સારામાં સારી જમીન છે. તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લ્યો. અને મારા વાલા જેને પણ ખાણની જમીન લેવી ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને મારા વાલા તો અમારો કોન્ટેક 97 266 15 065 માં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં મારા વાલા.